વિણયા નાણમ નાણાઓ દંસણમ દંસણાઓ ચરણમ ચ ચરણાહિંતો મોક્ષો મોક્ષે સુખમ નિરાબાહમ તમ્મા વિનયમે સિજ્જા શીલમ પરિલભે જૌ બુદ્ધ પુત્ર ન્યાય ગઠ્ઠી ન નિકસિજ્જય કન્નુઈ. મહાનુભાવ સુધર્મા સ્વામી મહારાજ ઉત્તરાધન સૂત્રના પહેલા અધ્યાયમાં વિનયની વાત લાવ્યા છે. કેમ કે વિનય એ પહેલું પગથિયું છે. છેલ્લું પગથિયું તો મોક્ષ છે, પણ મોક્ષ થાય કર્મક્ષયથી, અને કર્મક્ષય થાય ચારિત્રથી, અને ચારિત્ર આવે સમ્યક જ્ઞાનથી, સમ્યક જ્ઞાન આવે સમ્યક દર્શનથી. પણ સમ્યક દર્શન પહેલાં કોઈ શીખવાડે સમજાવે તો સાંભળવા માટેની તૈયારી તો હોવી જોઈએ. સમ્યક દર્શનના બે રસ્તા છે, કાં તો પોતાની મેળે થઈ જાય એક દિવસ રાહ જુઓ, અને કાં તો પછી સમજો, સાંભળો, પૂછો, જાણો, વિચાર કરો. તો કોઈની પાસે જઈને પૂછવાનું છે, શીખવાનું છે, સમજવાનું છે, અને એના માટે જોઈશે ટિકિટ. કઈ ટિકિટ જોઈએ? વિનય. વાત તો વિનયની ચાલે છે એટલે તમને યાદ આવવું જ. વિનય એ ટિકિટ છે ભાઈ, તમને અંદર જવાની ટિકિટ છે, આ રસ્તા પર ચાલવાની ટિકિટ છે, આ ગાડીમાં બેસવાની ટિકિટ છે. પહેલું પગથિયું જે હોય એને છોડીને બીજું પગથિયું સીધું લેવા જાઓ તો ક્યારેક શું થાય? લપસી જવાય, માથું ફૂટે. પહેલું હોય તો પહેલું, ને પછી હોય તો પછી, ક્રમશઃ આગળ વધો. સીધું ઘટાઘટ ન થાય. સમજો છો? ઘટાઘટ એટલે શું? ઘટાઘટ પી જવાનું, બીજું શું વળી? ઘટાઘટ મોઢે માંડ્યો કળશીઓ, અને દૂધ કે છાશ કે રસ કે પી ગયા, ઘટાઘટ. પણ સીધું ઘટાઘટ થાય નહીં. એક હતા ગોર મહારાજ, એના બે દીકરા. ગામડામાં ગોર મહારાજનું રાજ. ગોર મહારાજ જેમ કહે, જે કહે સાચું. બધું પૂછો ગોર મહારાજને. હવે ગામડાના ગોર મહારાજ કંઈ એટલું બધું ભણેલા ન હોય, પણ કોઠાસૂઝ. કોઠાસૂઝ સમજો છો તમે? હા, અનુભવ જ્ઞાન, હા, એ બહુ હોય. એટલે ગાડું ગબડાવે. ગડબડ તિથિ અને શેડ ભેડ વાર ચાલે. સમજાય છે? એક હતા ગોર મહારાજ. આપણી બીજા ગોર મહારાજની વાત છે. એક હતા ગોર મહારાજ ગામમાં, સૌથી ભણેલા ગણેલા, આમ જ્ઞાની કહેવાય. ગામડાના લોકોના હિસાબે છે મોટા જ્ઞાની મહારાજ હોય તો ગોર મહારાજ. એટલે બધું જઈને પૂછો. હવે તિથિ કેલેન્ડર તો હતા નહીં, આજે કઈ તિથિ છે એટલે ગોર મહારાજને પૂછવાનું. કોઈને ખબર ન હોય તો પૂછે ગોર મહારાજને, અને ગોર મહારાજને પણ ખબર ન હોય. એટલે એમણે એક રસ્તો કાઢેલો કે આજે કઈ તિથિ છે, કેલેન્ડર તો હતા નહીં. એટલે 15 કાંકરી રાખેલી. રોજ એક કાંકરી આમથી આમ કરવાની. આજે આટલી તિથિ થઈ, આજે આ તિથિ આવી, એક કાંકરી હટાવી દીધી. અને 7 વાર હોય તો આજે કયો વાર છે યાદ રાખવા માટે 7 કાંકરી બીજી રાખવાની. એટલે આ કયો વાર છે એ ખબર પડે. એક દિવસ કામવાળી કે છોકરાથી કોઈનાથી ગડબડ થઈ ગઈ, બધા કાંકરીઓ ભેગી થઈ ગઈ, અને કોઈ પૂછવા આવ્યું ત્યારે ગોર મહારાજ મૂંઝાયા. હવે શું કરવું? પણ લાજ તો રાખવી પડે, પોતાનો વટ તો રાખવો પડે. એટલે એમણે તરત કોઠાસૂઝ ગણીને તરત રસ્તો શોધી કાઢ્યો. આનો ફાયદો ઉઠાવવાનો, આનો પણ ફાયદો ઉઠાવવાનો. એટલે એમણે કહ્યું કે અરે ભાઈ, શું વાત કરું, આજે તો એવી તિથિ આવી છે જે ક્યારેય ન આવે. ક્યારે ન આવે અને ક્યારે ન હોય એવો જોગ આજે છે. શું છે? આજે તો ગડબડ તિથિ છે અને શેડ ભેડ વાર છે. તો એનું શું છે? અરે એનો મહિમા ઘણો છે. આજના દિવસે જે તમે ધર્મ ધ્યાન કરો, દાન પુણ્ય કરો, એનું સવાયું પુણ્ય મળશે. એવું છે? તમે પહેલાં કહ્યું નહીં? આ તો વાંધો નહીં, આ તો આજે આવી છે એટલે કહું છું. એટલે પેલા ભાઈ ગયા ગામમાં, બધાને કહ્યું આજે તમને ખબર છે આજનો દિવસ બહુ મોટો છે. શું છે? ગડબડ તિથિ છે. આવી તિથિ ક્યારેક જ આવે. ગોર મહારાજે કીધું છે. શું કરવાનું? તો કે દાન પુણ્ય કરવાનું. એટલે બધાએ સીધું સામાન લઈને ગોર મહારાજ પાસે ભેટ આપવા પહોંચી ગયા. પણ આ બીજા ગોર મહારાજની વાત છે. એમના 2 દીકરા હતા. ગોર મહારાજ મોટા થયા, ગુજરી ગયા. 2 દીકરા છે, એમાં મોટો ભણેલો છે. ભણેલો છે એટલે 4 ચોપડી ભણેલો છે,
બાકી કંઈ આવડતું નથી, ધર્મનું કંઈ આવડતું નથી, ક્રિયાકાંડ શાસ્ત્ર પુરાણ કંઈ વાંચ્યા નથી, સમજ્યો નથી. પણ ગોર મહારાજે એને બધું શીખવાડી રાખ્યું, ક્રિયાકાંડ વિધિ વિધાન કર્મકાંડ અમુક વિધિઓ જે એમના ગામડામાં ચાલતી હોય એ બધી શીખવાડી રાખી છે. પણ ગોર મહારાજની ઈચ્છા હતી કે મોટાને તો ન ભણાવે પણ નાનાને ભણાવવું, સાચો અર્થમાં એને કર્મકાંડી બ્રાહ્મણ વિદ્વાન બનાવવું. પણ એના પહેલાં ગુજરી ગયા. મોટા ભાઈને એમ થયું, મોટા દીકરાને એમ થયું મારા પિતાની ઈચ્છા હતી નાના ભાઈને ભણાવવા છે, એટલે એણે કહ્યું કે જો ભાઈ હું તો ન ભણ્યો પણ તું ભણ, આપણે આમને આમ નથી ચલાવવું, તું ભણ, તારા બાપાની આપણા બાપાની ઈચ્છા હતી, ભણ, જા કાશીએ જા અને ભણી ગણીને તૈયાર થઈને આવ. કાશીએ મોકલ્યો ભણવા, અને પેલો નાનો છોકરો કાશી જઈને 12 વર્ષ સુધી ભણ્યો, પંડિત થઈ ગયો, બધા શાસ્ત્ર વેદ પુરાણ બધું શીખી ગયો, મોટો વિદ્વાન થઈ ગયો. અને ત્યાં જેટલી પરીક્ષાઓ આપવાની હોય એ તો અપાઈ ગઈ, પણ ત્યાંનો નિયમ એવો હશે કે જે કોઈ પંડિત થાય, પારંગત થાય એટલે એણે એક વખત વાદ વિવાદમાં વિજય મેળવવો જોઈએ. શાસ્ત્રાર્થ, શાસ્ત્રાર્થ શબ્દ ભારે છે, શાસ્ત્રાર્થ એટલે વાદ વિવાદ, કોઈ પણ મુદ્દા ઉપર વાદ કરવાનો એને કહેવાય શાસ્ત્રાર્થ. બે પક્ષ હોય, એક પક્ષ આમ ને એક પક્ષ આમ, કોનો પક્ષ જીતે છે. તો ત્યાં એવો નિયમ હતો કે જે પંડિત થાય, જે ભણી ગણીને પાર પડે એને પંડિતનું નામ ત્યારે જ મળે કે જ્યારે એ કોઈ વાદમાં વિજય મેળવે. તો એમાં પણ વિજય મળી ગયો. ત્યાં શાસ્ત્રાર્થ ચાલતા હોય, દરેક શાસ્ત્રના મુદ્દા લઈને ચર્ચાઓ થતી હોય, તો એમાં એણે વિજય મેળવ્યો, પંડિતનું નામ મળી ગયું. ત્યાં એણે ઘણા પુસ્તકો ભેગા કર્યા છે, પોથીઓ ભેગી કરી છે. સરસામાન સીધું સામાન હશે એ બધું લઈ ગાડું ભરી અને એ નીકળ્યો છે પોતાને ગામ જવા માટે. વિચાર, જે રસ્તામાં જે ગામ આવે ને એ ગામમાં જઈને એને વિચાર આવે કે હવે આપણે ખાલી જવું નથી, કંઈક કરીને બતાવવું. એટલે જે ગામમાં જાય ત્યાં જઈને સાદ પડાવે કે તમારા ગામમાં જે કોઈ પંડિત વિદ્વાન શાસ્ત્રી હોય એને મારું પડકાર છે, મારું આહ્વાન છે કે આવે અને વાદમાં જોડાય, વાદ વિવાદમાં બેસવું છે. અને જો નહીં આવે તો હાર્યા કહેવાશે. જે હારી જાય એણે એક સોનાની નાની પૂતળી આપવાની, અને જો હું હારી જાઉં તો મારી પાસે જેટલા પુસ્તકો છે, પોથી છે, ગાડું છે, બધું આપી દઉં. આવી શરત રાખવાની. જે ગામમાં જાય સાદ પડાવે. દરેક ગામમાં ગોર મહારાજ તો હોય, અને ગામડાના લોકો એમ માને કે અમારા ગોર મહારાજ જેવો જ્ઞાની બીજું કોઈ નથી. એટલે ગામના પંડિતજી જે હોય, નાના મોટા, એની આગળ વાત જાય કે આપણા ગામમાં પંડિત આવ્યો છે અને કહે છે તો આવી જાઓ, તમે એને જવાબ આપો, આપણા ગામનું નાક રહે. આવીને આમ બોલી જાય ને કહી જાય ચાલે નહીં, બતાવી દો. એટલે બિચારા શાસ્ત્રીજી જે હોય એને ન લડવું હોય, ન વાદ કરવો હોય તો એ વાદ કરવો પડે, કેમ કે ન જાય તો હાર્યો કહેવાય. એટલે ક્યાંક વાદ કરીને ક્યાંક વગર વાદે એને જીત મળતી જાય છે. બધાને ખબર છે કે આ તો કાશીથી આવ્યો છે, કેટલાય શાસ્ત્ર ભણીને આવ્યો છે, આપણો ગજ વાગવાનો નથી, આપણી પાસે એની પહોંચવાની, એને હરાવવાની તાકાત નથી. પૂતળીઓ ભેગી કરતો આવે છે, હાલતો જાય છે, ગામે ગામ વિજયનો ડંકો વગાડતો જાય છે. એમ કરતાં કરતાં પોતાના ગામની બાજુના ગામમાં આવી ગયો, નજીકના ગામમાં આવી ગયો. ત્યાં પણ એને સાદ પડાવ્યો, આવી જાઓ, જે પંડિત હોય શાસ્ત્રી હોય આવી જાય. જીતે તો મારી બધી સોનાની પૂતળીઓ અને ગાડું ભરીને પોથી બધું આપી દઉં, અને જો હારી જાય તો એણે સોનાની પૂતળી કરી આપવી. હવે એ ગામમાં એક ગોર મહારાજ હતા, એ પણ એવા જ ભણ્યા ગણ્યા વગર ગોર મહારાજ થઈ ગયેલા, અનુભવથી બાપ દાદાનું હાલ્યું આવે ગોર મહારાજ. ગામના લોકો તો ગોર મહારાજને ભગવાન જેવા માને, મોટા જ્ઞાની સમજે. દોડ્યા લોકો કે આ પંડિત આવ્યો છે કોઈ અને સાદ પડાવે છે, તમે બેઠા છો, જવાબ આપો એને. આપણા ગામમાંથી એમને એમ હાલ્યો જાય ને આપણું નાક કપાઈ જાય, એવો જવાબ આપો કે સીધો દોર થઈ જાય, હારી જાય. પહેલાં વિચાર કરે કે આ કાશીથી ભણીને આવ્યો છે ને હું તો કાંઈ ભણ્યો નથી, એક કે શાસ્ત્ર વાંચ્યું નથી, હવે શું થશે. પણ અનુભવ ઘણો હતો, દુનિયાનો અનુભવ પાક્કા.
એટલે એને સૂચી આવ્યું કે આ ભણ્યો ઘણું હશે, કાશીમાં બેસીને શાસ્ત્રો પોથીઓ પાના બધા બહુ વાંચ્યા હશે, પણ દુનિયાની કાંઈ ખબર નહીં હોય. એટલે આપણે એને એવું પૂછવાનું કે જે એને આવડે નહીં, એને જોયું જ ના હોય એવું પૂછવાનું. એટલે તૈયાર થઈ, હા હા જાઓ કહી દો એને આવું છું, હમણાં આપણે એને ભગાડી દઈએ, હમણાં હરાવી દઉં. બેઠા સામસામા. પેલો કે તમે મોટા છો, તમે પૂછો ને હું જવાબ આપું. ના ના તું પૂછ તો કે ના ના તમે મોટા. કોણ પહેલું પૂછે ને કોણ જવાબ આપે એ નક્કી કરવાનું હતું. તો નાનાએ આ પંડિતે કીધું મોટા છો તમે પૂછો ને હું જવાબ આપીશ. કંઈ વાંધો નહીં, પૂછું છું, તૈયાર છે ને? તો હા હા પૂછો. એટલે પંડિતજીએ પૂછ્યું ઘટાઘટ એટલે શું? ઘટાઘટનો અર્થ કરો, ઘટાઘટની વ્યાખ્યા કરો. પેલો સાંભળતો જ રહી ગયો કે આ ઘટાઘટ શબ્દ કયા વિષયનો છે? વેદનો છે, પુરાણનો છે, ઉપનિષદનો છે કે વ્યાકરણનો છે કે છંદનો છે કે અલંકાર? આ ઘટાઘટ શબ્દ ક્યાંય મને આડો જ નથી આવ્યો. આટલું બધું ભણી ગયો, મને બધું યાદ છે, પણ ઘટાઘટ શબ્દ ક્યાંય મને આવ્યો નથી. આ કયા શાસ્ત્રમાંથી પૂછ્યું? ઘણું એ જ વિચારે છે, ઘણું વિચારે યાદ કરે છે કે તર્કશાસ્ત્રનો છે કે છંદશાસ્ત્રનો છે, આ શબ્દ છે કોનો? મારે કયા વિષયમાં વાત કરવાની છે? કયા વિષયનો આ પ્રશ્ન છે? સમજાયું નહીં, માથું ખંજવાળે છે. નામના લોકો કહે છે જવાબ આપો. ઓલાએ પૂછી લીધું કે તમે આ પ્રશ્ન જે પૂછ્યો એ કયા શાસ્ત્રનો છે? ખલાસ. એટલે પહેલાં પંડિતને મજા આવી ગઈ. તને એટલી ખબર નથી? તને એટલી ખબર નથી તો તું હાર્યો, કબૂલ કર હાર્યો કર. હું તને શું કામ કહું કયા શાસ્ત્રનો છે? તારે સમજવાનું, તારે ગોતવાનું છે. મેં તો પૂછી લીધું. પેલું કે ના એટલું તો કહો કયા શાસ્ત્રનો છે? હું નહીં કહું, તારે શોધવાનું છે. હા પાડ કે ના પાડ, નથી આવડતું તો ના પાડ, બસ વાત પૂરી. પેલા ઘણી વાર રાહ જોઈ, ઘણું માથું ખંજવાળ્યું, પણ યાદ જ નથી આવતું. ઘટાઘટ શબ્દ ક્યાંય આવ્યો જ નથી, શબ્દકોશમાં નથી ક્યાંય. એટલે બિચારો જવાબ ન આપી શક્યો. એટલે ગામના લોકોએ હુરિયો બોલાવ્યો અને એનું બધું લૂંટી લીધું અને બિચારો ખાલી હાથે ત્યાંથી રવાનો થઈ ગયો અને ચાલતો ચાલતો પોતાના ગામે પહોંચ્યો. આમ તો વાત એવી હતી કે ભાઈ આવશે, ભણીને આવે છે, કાશીથી આવે છે, તો એનું સામયું કરશું, વાટ જોતા હશે. એના બદલે આ તો એમને એમ હાલ્યો આવ્યો. મોટો ભાઈ કે આ શું થયું? કેમ આમ? તો કે ભારે થઈ ગઈ. શું થયું? કે હું હારી ગયો, બધું લૂંટાઈ ગયું. ગાડું ભરીને પોથી લાવ્યો તો કેટલી સોનાની પૂતળીઓ લાવ્યો. કોણે તને હરાવ્યો? તો કે આપણા બાજુના ગામમાં પેલા ગોર મહારાજ છે ને, એ ક્યાં ભણેલો છે? તું તો આટલું બધું ભણી આવ્યો છે, તને આવડ્યું નહીં? મને બધું આવડે છે, પણ આ શું એણે શું પૂછ્યું એ જ ખબર ન પડી. મને બતાવ તો શું પૂછ્યું તને? પેલો પાક્કો છે ને, અનુભવી છે. એટલે એને કીધું કે આડું ઓડું પૂછ્યું હશે, જે બિચારાને ખબર ન હોય, શાસ્ત્ર બહારનું. પેલા ઘણી વાર પરીક્ષામાં વિષય બહારનો, અભ્યાસક્રમ બહારનો પ્રશ્ન પૂછી લેતા હોય, એવી રીતે આણે કંઈક આડું અવડું પૂછ્યું હશે જે આને ખબર ન હોય બિચારાને. શું પૂછ્યું તને કહેતો ખરો? તો એમણે એમ પૂછ્યું ઘટાઘટ એટલે શું? અચ્છા, કંઈ વાંધો નહીં, તું ચિંતા ન કર, તને ન ખબર પડે, એ મને જ ખબર પડે, તારું કામ નથી. હવે હું જાઉં છું અને એને સીધો કરી આવું છું, બધું લઈ આવું છું પાછું. એટલે ખોટા સાચા પોથા જે ઘરમાં હશે ને, ચોપડીઓ લઈ, ગાડું લઈ, પંડિતનો વેશ લઈ, બીજા રસ્તેથી પેલા ગામમાં પહોંચ્યા. મોટો ભાઈ, મોટા શાસ્ત્રી આવ્યા છે, કાશીથી આવ્યા છે. ગામમાં સાદ પડાવ્યો. ગામમાં જે કોઈ શાસ્ત્રી વિદ્વાન પંડિતો આવી જાય, વાદ વિવાદમાં ઉતરે, હારી જાઉં તો એને મારું બધું આપી દઉં, અને જીતી જાય તો એણે અત્યાર સુધી જેટલું જીત્યું હોય એ બધું પાછું મને આપી દેવાનું. જે શરત રાખી હોય ના કરે તોય હાર્યો કહેવાય. શરત એટલે શરત. હવે પેલા પંડિતને લાગ્યું કે વાંધો નહીં, આ બધા આવા ને આવા હાલ્યા, આપણી પાસે રસ્તો છે, વાંધો નહીં આવે. આ એવો જ હશે, કોઈ ભણી ગણીને આવ્યો છે, એને ખબર કાંઈ નહીં હોય. બેઠા સામસામા.
અને પહેલાં તમે કે ના પહેલાં તમે પૂછો. તો પૂછી લીધું. એ જ આ સારું છે કે આ કોઈને આવડશે જ નહીં, આ ભણેલા ગણેલાઓને ખબર પડે નહીં. એટલે પૂછી લીધું. ઘટાઘટ એટલે શું, વ્યાખ્યા કરો, ઘટાઘટનો અર્થ કરો, ઘટાઘટ શું છે. જેવો પ્રશ્ન પૂછ્યો તે ભેગો પેલો મોટો ભાઈ ઊભો થઈ ગયો. હવે એને ગામના લોકોની આગળ પોતાની વાત સાચી કરવાની છે ને. ન્યાયાધીશ કોણ છે? એમને કેટલી ખબર? એમની આગળ એ બધી વાત એને સાચી કરવાની છે ને, એમને સમજાવવાના છે કોણ સાચું ને કોણ ખોટું. એને ખબર છે ઘટાઘટ એટલે શું. તો એણે ઊભા થઈને કીધું, ગામડાના જે મોટા વડીલો બેઠા હશે મોટા પાઘડીવાળા, એમને કીધું કે આ પંડિતજી તમારા ગામના પંડિતજી છે, આને કંઈ ખબર છે, આને કંઈ આવડે છે? પૂછતા જ નથી આવડતું. કેમ પૂછાય એ જ ખબર નથી એને. પહેલું શું હોય પછી શું હોય કાંઈ ખબર નથી એને. એ શું કહો છો? એવું ના હોય. તો કે તમને ખબર છે એટલી આને ખબર નથી. બોલો. પણ કેમ? તો કે એણે પહેલું પૂછ્યું શું, ઘટાઘટ એટલે શું. પૂછાય જ નહીં પહેલું ઘટાઘટ. આને એટલી ખબર નથી. તમને ખબર છે પણ આને ખબર નથી. કે અમને શું ખબર છે? કે જુઓ ભાઈ, ઘટાઘટ પેલું ના હોય, શાસ્ત્રમાં લખેલું છે. ઘટાઘટ સીધું આવે જ નહીં. તો કે જુઓ શાસ્ત્રમાં લખેલું છે, પહેલાં બીયમ બીયા હોય. શાસ્ત્રીય ભાષામાં વાત કરવાની ને. એટલે ઘણા લોકો એવું માનતા હોય છે કે સંસ્કૃત ભાષામાં શું છે, એક મીંડું લગાડો એટલે સંસ્કૃત થઈ જાય. ઘટાઘટ ઘટાઘટમ આવું કંઈક કરો તો થઈ જાય સંસ્કૃત. એટલે એણે કર્યું સંસ્કૃત. બીયમ બીયા હોય પહેલું તો, પછી મૂલમ મૂલા હોય, પછી થડમ થડા, પછી શાકમ શાખા, પછી પત્રમ પત્ર, પછી પુષ્પમ પુષ્પા, લખેલું છે બધું સાથે. અને પછી ફલમ ફલા, અને પછી રસમ રસા, અને પછી ઘટાઘટ થાય. એટલે પેલા ગામડાના લોકો બધા, ખેડૂત માણસો બધા સમજી ગયા કે વાત તો સાચી છે, આમની વાત જરાય ખોટી નથી. સીધું ઘટાઘટ થાય કેવી રીતે? બરાબર છે, તમારી વાત સાચી છે. થઈ ગયું, ન્યાય થઈ ગયો. અને કીધું કે જુઓ તમારા પંડિતજીને આવડતું નથી, હારી ગયા કહેવાય. તો કે હા સાચી વાત છે, બિચારા મોટા થયા, ઉંમર થઈ ગઈ, હવે ભૂલ થાય, હારી ગયા તો હારી ગયા. એટલે જેટલું લીધું હતું બધું પાછું લઈ અને પેલો ભાઈ ગાડું ભરીને પાછો આવ્યો, દીકરાને ભાઈના હાથમાં સોંપ્યું. લે, આપણી વાત તો એ હતી કે સીધું ઘટાઘટ થાય નહીં, કારણ કે પહેલાં બીયમ બીયા, પછી મૂલમ મૂલા. તમે સમજો છો, આવા સંસ્કૃતની જરૂર નથી. આ તો વિનય મૂલો ધમ્મો, પહેલાં વિનય પછી બીજી બધી વાત. અને વિનયની અંદર જે આડા આવે એવા તત્વ બે ત્રણ હમણાં ગણાવ્યા. હજી તો બીજું ઘણું આવશે, પણ બે ત્રણ ગણાવ્યા કે જેને વિનીત થવું છે, વિનય શીખવો છે, એણે ત્રણ વસ્તુથી બચવું જોઈએ: પ્રત્યનિક, દુશ્શીલ અને મુખર. ત્રણ અવગુણ મોટા છે જે એનું વિદ્યાર્થીપણું અથવા શિષ્યત્વ નહીં ટકવા દે, શિષ્યત્વ ગુમાવી બેસશે. અહીંયા તો ઉત્તરાધ્યાયની અંદર તો સાધુ સાધ્વીના વિનયની વાત છે, પરંતુ આપણે જાણીએ છીએ ને આપણે માનીએ છીએ કે આ વિનય નામની વસ્તુ બધા જ ક્ષેત્રોમાં જોઈએ છે. કેમ કે દરેક ક્ષેત્રમાં કોઈ જુનિયર હશે, કોઈ સિનિયર હશે. જે જુનિયર છે, નવા છે, એણે જૂનાને, મોટાને, જે પહેલાંના આગળ છે, ઉપર છે, એનું માન રાખવું જ પડે છે. દુનિયાના બધા ક્ષેત્રમાં સાસુ વહુ હોય કે શેઠ નોકર હોય કે રાજા પ્રજા હોય, આ બધામાં એક મોટું એક નાનું, એક મોટું એક નાનું છે જ. એટલે વિનય તો બધા ક્ષેત્રમાં જોઈશે. એટલે આ સાધુ સાધ્વીના માટે ભલે કહેવાયું, અહીં તો એવા આકરા નિયમો રાખ્યા છે સાધુ સાધ્વીને માટે, કારણ કે એ ફિલ્ડ જરા એવું છે, આકરું છે, એની ડિસિપ્લિન. તમે જો ગામડાની સ્કૂલમાં ભણો અને કોઈ કોલેજમાં જાઓ, કોઈ યુનિવર્સિટીમાં જાઓ, તરત જ તમારે બદલી જવું પડે. ત્યાં ગામડામાં જે રીતે રખડી ખાતા હતા એમ ત્યાં નહીં ચાલે. તો અહીંયા જે છે ત્રણ વાતો એ સંસારમાં પણ એટલી જ કામની છે. ત્રણ વાતો કઈ? પ્રત્યનિક ન બનો.
ગુરુની વિરુદ્ધ જવું નહીં કદી, ગુરુને વાતને કાપવી નહીં, ગુરુને નુકસાન થાય, ગુરુનું અપમાન થાય એવી કોઈ પ્રવૃત્તિ કરવી નહીં, ગુરુથી વિરુદ્ધ જવું નહીં. સાદી ભાષામાં કહીએ તો જે આપણા મોટા હોય, જે આપણા વડીલ હોય એનાથી વિરુદ્ધ જઈને વાત કરવી નહીં. પૂછી શકાય, તમારા મનમાં જે હોય રજૂ કરી શકાય, પણ સામે થઈ જાઓ, ઊભા થઈ જાઓ. જાણે તમને મોકો મળી ગયો હંફાવવાનો, હરાવવાનો, ખોટા પાડવાનો. ગુરુની પણ ભૂલ થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે. છદ્મસ્ત છે, હજી તો મુક્ત નથી, સર્વજ્ઞ નથી, તો ક્યારેક સરળ ચૂકમાં ભૂલ થાય એટલે તમને મજા આવી જાય, વિદ્યાર્થીને મજા આવી જાય કે તમને નથી આવડતું એમ બોલી નાખે, તો એણે ગુરુ તરફથી વિરુદ્ધ ઊભા થઈ જવાનું કામ કર્યું છે. એટલે પ્રત્યનિક ન થાવ. બીજું, દુશ્શીલ ન બનો. શિષ્ય સાધુ હોય તો એના માટે શીલનો અર્થ બીજો થાય, અને જો સંસારના કોઈ સંબંધો હોય તો એમાં શીલનો અર્થ બીજો થાય, અને કોઈ સ્કૂલનો વિદ્યાર્થી હોય તો ત્યાં શીલ શબ્દનો અર્થ વળી બીજો થાય. શીલ એટલે તમારું આચરણ, તમારી રીતભાત. જેવું શીલ તેવી શૈલી. ઘણી વાર આપણને પોતાને ખબર પડે કે આ ભાઈ આવ્યો છે એટલે હવે વાત બગડશે, આ ભાઈ આવ્યા છે એટલે હવે કામ નહીં થાય, આ ભાઈ વચમાં હશે તો કેમ કે એની શૈલી, કામ કરવાની, બોલવાની, વિચારવાની જે શૈલી છે તમને ખબર છે. પણ એની શૈલી આવી કેમ છે? તો કે એનો સ્વભાવ એવો છે, સ્વભાવ છે, આચરણ એવું છે, એટલે એની ઘરેડ બંધાઈ ગઈ છે. એક જણ કૂતરાને લાકડી મારે, કૂતરાને કાઢવા જાય તો લાકડી લે હાથમાં, પણ કૂતરાને નહીં મારે, જમીન પર ઠપ ઠપ કરશે તો પેલો ભાગી જશે. અને બીજો એવું હશે કે કૂતરું આવ્યું છે, લીધી લાકડી અને કરી ઘા. બેના આચરણમાં પાયાનો ફરક છે. આપણા રોજનો અનુભવ છે. કોક ડાક્ટરનો હાથ હલકો હોય છે ને કોક ડાક્ટર ભારે હોય છે. એમનો હાથ ભારે જ ચાલશે. કોઈક માણસ શાંતિથી વાત કરશે ને કોઈ માણસ તો બસ વાતમાં ભડકી જશે, વિસ્ફોટ થશે. કોઈ માણસ શાંતિથી વાત કરશે, કોઈ ઊંચા અવાજે વાત. એની શૈલી એવી છે કેમ કે એનું જીવન એવું છે, એનો વિચાર એવા છે, એની વૃત્તિ એવી છે, એના વર્તનમાં આ ગુણ આવી જશે. એટલે અહીંયા સાધુની વાત છે તો સાધુનું શીલ કેવું હોય? હવે જે ગુરુની પાસે આવ્યો હોય, ગુરુ સાથે રહેતો હોય, એ કંઈ એવા કાળા ધંધા કરવા નહીં જાય જેને માટે એમ કહેવાય કે કુશીલ છે, અનાચારી, ભ્રષ્ટાચારી, વ્યભિચારી, એવું તો નહીં હોય. તો અહીંયા શીલનો મતલબ છે સાધુને શોભે એવું આચરણ, સાધુતાને વાંધો ન આવે, સાધુતાને હરકત ન આવે એવું આચરણ. સાધુ કેવી રીતે ચાલે, સાધુ કેવી રીતે બેસે, સાધુ કેવી રીતે ઉઠે, કેવી રીતે પરઠવે, કેવી રીતે મૂકે લે, આ બધું. પણ કેટલાક લોકો જેમ અળવિતરા હોય ને એનું કામ સીધું હોય જ નહીં, તો એવા લોકો વિનય ચૂકી જશે, વિનય એમનામાં નહીં આવે, અથવા તો ગુરુની કૃપા એમને નહીં મળે. કેમ કે ગુરુ ખાલી પોતાની સેવા નથી માગતા, તમારું આચરણ વ્યવસ્થિત હોવું જોઈએ. તમે અમુક હદ, અમુક લેવલ સુધીના તમારા વ્યવહાર ગુરુને મંજૂર હોય. એટલે જેનું આચરણ યોગ્ય નથી, જે માણસ ગમે ત્યાં થૂંકતો હોય, ગમે ત્યાં પડીને સૂઈ જતો હોય, વાસણ, કપડાં, આ તે બધું જેમ તેમ રાખતો હોય, તો એના આચારના ઠેકાણા નથી. તો ગુરુ રાજી નહીં થાય, કોઈ વડીલ પણ રાજી નહીં થાય. કોઈ સારો માણસ, કોઈ શેઠ નોકર પાસેથી પણ આશા રાખે છે કે એનું કામ ચોખ્ખું હોવું જોઈએ, જેમ તેમ કામ કરે. એક ઝાડુવાળો પણ જેમ તેમ કામ ઝાડુ કાઢશે તો તમે કહેશો કે આ માણસ ન જોઈએ. તો જેમ તેમ અવ્યવસ્થિત, ઢંગધડા વગરનું આચરણ એ કુશીલતા છે. બેઠા બેઠા વગાડ્યા કરવું, ટેબલ પર બેઠા બેઠા પગ હલાવ્યા કરવા, વાત કરે, બે જણ વાત કરતા હોય તો વચમાં જઈને બે ઘૂસી જવું, આ બધા આચરણ શોભતા નથી. એ મૂર્ખતાના આચરણ છે, એ અવિનય છે, અશોભનીય છે. એકવાર એવું થયું, રાજા ભોજ
પોતાના અંતઃપુરમાં રાણીજી પાસે બેઠા છે, વાતોચીતો ચાલે છે. અને કવિ કાલિદાસ, રાજા ભોજના દરબારમાં નવરત્નો હતા, એમાં એક હતા કાલિદાસ. તો કાલિદાસ આવ્યા, એમને છૂટ હતી, તો ઘરમાં આવ્યા છે, સીધા હાલ્યા આવ્યા, રાજા રાણી જ્યાં બેઠા છે ને ત્યાં હાલ્યા આવે છે અંતઃપુરમાં. તો રાણીજીએ રાજાની સામે જોયું કે હું જાઉં છું. કેમ? તો કે આ મૂર્ખો આવે. રાણીજી ઓળખે છે કાલિદાસને, સારી રીતે ઓળખે છે, પરંતુ કહ્યું શું કે મૂર્ખો આવ્યો, હવે મારે જવું પડશે. એટલે રાણીજી ધીમે રહીને ઉઠી ગયા અને કાલિદાસ આવીને બેસી ગયા. ઊંધું થઈ ગયું, ભૂલ થઈ ગઈ. રાણીજી પોતાની સખી સાથે બેઠા છે અને વાતચીત કરે છે, સખી સાથે વાત ચાલે છે. અને રાજા ભોજ આવ્યા છે, રાજા ભોજ આવ્યા છે. કાલિદાસ પછી આવશે. તો રાજા ભોજ આવ્યા છે અને સીધા હાલે આવે, બે જણ વાતો કરે છે, બે સખીઓ ત્યાં આવીને બેસી ગયા. એટલે સખીએ રાણીને કીધું કે મૂર્ખરાજ પધાર્યા છે એટલે હું જાઉં છું. રાણી હસી, બે સમજી ગઈ. તો રાજા ભોજ કહે છે આ કેમ જતી રહી, તારા ઘરમાં શું કહ્યું? તો કંઈ નહીં કંઈ. તો ના કંઈક કહ્યું. શું કીધું? એટલે રાણીજી સાચી વાત કરી દીધી કે એણે કીધું કે મૂર્ખરાજ પધાર્યા છે એટલે હું જાઉં છું. રાણી મોઘમમાં હસે છે અને કહે છે. રાજા ધબ થઈ ગયો કે એક સાદી સીધી બાઈ મને મૂર્ખરાજ કહીને ચાલી ગઈ. રાજાથી પૂછાય પણ નહીં કે હું મૂર્ખ કેમ. રાણી પાસે શું પૂછે, પણ મનમાં ગડમથલ થઈ ગઈ કે મેં એવું શું કર્યું કે જેથી મારે મૂર્ખા ઠરાવવું પડે. શું કર્યું મેં? એવું તો કંઈ કર્યું નથી. મૂર્ખો કેમ કીધું એને? અને કહ્યું છે એ બાઈ મને ઓળખે છે, કેમ કહ્યું? મનમાં ગડમથલ ચાલે છે. એટલામાં કાલિદાસ આવ્યા. હવે રાજા મનમાં આવ્યું કે ચાલો આપણે પણ આ જ રીત કરીએ, ખબર પડશે. આ કવિ છે, રસ્તો બતાવશે. કાલિદાસ છે, વિદ્વાન છે. એટલે એમણે કાલિદાસને કહી મૂર્ખરાજ પધાર. કાલિદાસ ઉભા રહી ગયા અને એમણે ત્યાં શ્લોક ઠપકાર્યો. ખાદન ન ગચ્છામિ હસન ન જલ્પે કૃતમ ન શોચામિ ગતમ ન મન્યે દ્વાભ્યામ તૃતીયો ન ભવામી રાજન મૂર્ખ કથંકારમ અહમ ભવામી. આ તો કવિઓ છે, કવિઓની વાત કવિતામાં જ થાય. એટલે એ તરત જ રાજા ભોજે ભણેલા છે તો સમજી ગયા. શું કહ્યું કાલિદાસે? તમે સમજી ગયા? થોડું ઘણું સમજી ગયા છે. ખાદન ન ગચ્છા. કાલિદાસે શું કર્યું કે મૂર્ખતાના લક્ષણ બધા ગણાવી દીધા કે મૂર્ખો આને કહેવાય. એ તો હું એવું તમે કર્યું નથી એટલે હું મૂર્ખો કેમ? શું કરવાનું? મૂર્ખો શું કરે? ખાતો જાય, રસ્તામાં હાલ્યો જાય, ખાતો જાય. ખાદન ન ગચ્છામિ, હું એવું કરતો નથી. હસન ન જલ્પે, અને બોલતા બોલતા હસતો નથી. વાતે વાતે હસે. બોલતો જાય ને હસતો જાય. એ કઈ રીત છે બોલવાની? તો હું તો એવું કરતો નથી. અને ગતમ ન સોચામી, જે વીતી ગયું એનો હું બહુ વિચાર કરતો, ભૂતકાળ ઉપર બહુ ધ્યાન આપતો, જૂની વાતોને યાદ કરીને હું અફસોસ કે દુઃખ કે કંઈ કરતો, જૂની વાતોને મનમાં લાવતો જ નથી. ગતમ ન સોચામી, જે વીતી ગયું, હવે એના પર શું વિચાર કરવો? ગતમ ન સોચામી, હું કોઈ જૂની વાતો લઈને ફરતો નથી. કૃતમ ન મન્યે, અને હું એવું અભિમાન કરતો નથી કે હું બધું કરી લઈશ. જે આવું માને એ મૂર્ખ છે. સાચું છે? હું બધું કરી લઈશ એવું કોઈ માને તો એ ડાયો કે ગાંડો? ગાંડો છે, નથી ખબર એને દુનિયાની. તો બધું આપણે થાય નહીં. મેં કર્યું અથવા હું કરી લઈશ એવું હું કહેતો નથી. આ મેં કર્યું એવું અભિમાન, ખોટું અભિમાન કર્યું હોય તો પણ લેવા જેવું નથી. એટલે એ પણ હું કરતો નથી. અને બે જણ બેઠા હોય ત્યારે વચમાં જઈને બેસતો નથી. તો પછી હું મૂર્ખો કેવી રીતે? રાજા ભોજને જવાબ મળી ગયો. કયો મળી ગયો? કે બે જણીઓ બેઠી હતી ને વચમાં હું ગયો એટલે હું મૂર્ખો ઠર્યો. આવું નહીં કરવાનું. તો વાત એ છે કે આ બધા આચારની ખામીઓ છે, આચરણની ખામીઓ છે.
અગડમ બગડમ ઢંગધડા વગરનું જીવન. ઘણા લોકોના કપડાં જુઓ તો તમને લાગે કે પહેરતા નથી આવડતું, બટન કોલર ઠેકાણા ન હોય, વાળના. તો આ બધું આચરણ કેમ ઓળખાયા? તો કે આચાર્ય ઓળખાયા. આચાર્ય ઓળખાયા. માણસની ઓળખાણ પેલા વિઝિટિંગ કાર્ડથી જેટલી થાય એના કરતાં વધારે એના આચરણથી થાય. એટલે તો કહ્યું છે સોનું જોવું કસીને અને માણસ જોઈએ વસીને. માણસ સાથે વસી એટલે ખબર પડે કે કેવો છે. એક ગામમાં એક છોકરો હતો, બિચારાની બુદ્ધિ ઓછી, બહુ અક્કલ નહોતી, અડધા ગાંડા જેવો. એટલે એવા એવી ભૂલો કરે, એવા કામ કરે, એવી વાતો કરે, એટલે લોકો એને મૂર્ખો કહેતા હતા. હવે ધીમે ધીમે આખું ગામ, એક જણ કે ઘરના લોકો કહે, પછી બાજુવાળા કે આખા ગામના બધા ગામના લોકો એને મૂર્ખો કહીને બોલાવે છે. એ મૂર્ખા, એ મૂર્ખા અહીંયા. તો એને લાગ્યું ખોટું. આ ગામમાં, આ મારા ઘરમાં તો બધા મને મૂર્ખા કહે છે, આખા ગામમાં મને બધા મૂર્ખો મૂર્ખો કહીને બોલાવે છે. મારે આ ગામમાં જ નથી રહેવું. એવા ગામમાં જાઉં કે જ્યાં મને કોઈ ઓળખતું જ ન હોય, એટલે મને કોઈ મૂર્ખો કહેશે નહીં. માઠું લાગી ગયું એટલે ગામ છોડીને ચાલ્યો ગયો. અને પહેલું જે ગામ આવ્યું, ચાલતો ચાલતો ગયો છે, થાકી ગયો છે, તરસ લાગી છે. ગામના પાદરમાં કૂવો હતો, કૂવા ઉપર પનીહારીઓ પાણી ભરે છે. આ તરસ લાગી છે એટલે ત્યાં ગયો કૂવા આગળ, મને પાણી પાવ ને. તો કે હા, ખોબો ધર. એટલે પાઉં. પનીહારીએ કીધું ખોબો ધર. એટલે પેલા એક ખોબો ધર્યો છે. તો ખોબો એવી રીતે ધર્યો છે કે જ્યારે પાણી નાખે છે તો અડધું પાણી તો વહી જાય છે હાથની અંદર. તો પેલી પનીહારી પોતાની સખીને કહે છે, મૂર્ખો લાગે છે. એટલે એકદમ પાણી ફેંકી દીધું, ઊભો થઈ ગયો. અને તમે મને મૂર્ખો કેમ કીધું? તમને કોણે કહ્યું હું મૂર્ખો છું? હું તો આ નવો છું, તમને કોણે કહી દીધું? તમે મને ઓળખો છો? તો કે આચાર્ય ઓળખાયા. કોઈએ કહેવાની જરૂર નથી, આચરણ તારું બતાવી આપે છે કે તું કેવો છે. એટલે ગુરુ ઈચ્છે કે શિષ્યનું, અથવા માસ્તર ઈચ્છે કે વિદ્યાર્થીનું, કે બાપ ઈચ્છે દીકરાનું વર્તન આવું હોય. હવે એ બધું લખેલું ન હોય, અને કે એનું કે લિસ્ટ ન હોય, એ બધું અંદરથી આવે છે. આવે તો આવે, નહીંતર ગયું. એટલે માણસમાં પોતામાં કંઈક અંદર સમજણ નામની વસ્તુ હોવી જોઈએ, તો બધું સમજાય. બીજી એક વાત કરી, ત્રીજી એક વાત કરી. પહેલાં એક વાત કરી, ગુરુની સામે થઈને કદી વાત નહીં કરવાની. અને ગુરુને સાથે રહેવું હોય, વડીલોની સાથે રહેવું હોય તો આચરણ ઠીકઠાક હોવું જોઈએ. અને ત્રીજું કે મુખર નહીં થવાનું. મુખર સંસ્કૃત ભાષાનો શબ્દ છે. મુખર એટલે બહુ બોલ કરે એ મુખર. બહુ બોલ કરવાની ટેવ સારી નથી. બોલવું એક વાત છે ને, બહુ બોલ કરે એટલે બકબક કરે કહેવાય. બકબક, લપલપિયું. કેટલાક વક્તા હોય છે ને કેટલાક બકતા હોય છે. બકતા વનોબો થાય, હિન્દીમાં વનોબો જ થાય, વક્તાને બદલે બકતા થઈ જાય. એટલે વાણી એક શસ્ત્ર છે, વાણી એક સાધન છે. વાણી ઉપરથી માણસની કિંમત થાય. યદા યદા મુંચતી વાક્ય બાણમ તદા તદા તસ્ય કુલ પ્રમાણમ. સુભાષિતમાં કહ્યું છે કે માણસની ઓળખાણ એ બોલે એ તરત એનું મોઢું ખુલે ને એટલે ખબર પડી જાય. યદા યદા મુંચતી વાક્ય બાણમ, એના મોઢામાંથી શબ્દો ફેંકે, શબ્દોના બાણ ફેંકે, તે ભેગા ખબર પડી જાય કે આ કેવો છે. કેવી રીતે બોલવું જોઈએ, ક્યારે બોલવું જોઈએ, કેટલું બોલવું જોઈએ. બહુ બોલ કરે છે એનો મતલબ જ એ છે કે એને શીખવું નથી, એને બીજાને શીખવાડવું છે. પોતાની જ વાત રટવી છે, પોતાનું જ જ્ઞાન ઠાલવવું છે. પોતાનું જ્ઞાન ઠાલવવાની ઈચ્છા છે, સાંભળવાની નહીં. સાંભળવું એક કળા છે. જો તમે બહુ બોલ કરવાની ટેવ હશે ને તો તમે સાંભળશો નહીં, અને પેલો શું કહેવા માગે છે એ સમજ્યા પહેલાં જ જવાબ આપી દેશો. વાણી એ મોટી વસ્તુ છે, વરદાન છે. માણસને 4 વરદાન મળ્યા છે જે જાનવરને નથી મળે. એમાંનું એક તમને ખબર છે? માણસને 4 વસ્તુ, ગમે એવો હોય, ગરીબમાં ગરીબ, પછાતમાં પછાત,
અભણમાં અભણ કે જેવો હોય તેવો નીચમાં નીચ ભલે હોય, પણ એને 4 વસ્તુ મળી છે. મનુષ્ય જન્મ મળ્યો કે 4 વસ્તુ મળી ગઈ. કઈ વસ્તુ હશે? સૌથી પહેલાં તો તમારે યાદ કરવું જોઈએ, માણસની પાસે જે છે, જે બીજે પશુ પાસે નથી અથવા બહુ અલ્પ છે એવી વસ્તુઓ. બુદ્ધિ મળી છે સૌથી પહેલા મનુષ્યને મગજ મળ્યું છે. આટલું સરસ માણસ વિચારી શકે છે, કેટલું બધું જાણી શકે છે, કેટલું બધું સમજી શકે છે. જાનવરને કંઈ ખબર પડતી નથી. ઘોડો એ જિંદગીભર ઘોડો જ રહેશે, ગમે એટલું કેળવો એને, એ બહુ તો એ ચાલવાની ચાલ એની સુધરી જશે કે કંઈક તમારો ઈશારો સમજી જશે. પણ ઘોડો કદી તમારા શબ્દો નહીં સમજે, તેને બોલતા નહીં આવડે, એની પાસે કંઈ સાધન નથી, એની બુદ્ધિ આખર ઘોડાથી આગળ નહીં જાય. ઘોડો ઘોડો જ રહેશે, ગમે એટલું શીખવાડો. એવી રીતે બીજા બધા, પણ મનુષ્ય તો ક્યાંનો ક્યાં પહોંચી જાય. કેમ? એની પાસે બુદ્ધિ છે. બુદ્ધિ એક મોટું વરદાન છે. અને બીજું વરદાન હજી એને આપણે વાણીને છેલ્લી લઈશું. બીજા કયા છે જે માણસની પાસે છે? એ બધું બુદ્ધિમાં આવી ગયું. બુદ્ધિમાં બધું આવી ગયું, કલ્પના, યાદશક્તિ આવી ગયું. પણ બીજી એક વસ્તુ, આ શરીર પોતે, આ મનુષ્યનું શરીર ભલે નાજુક છે. હાથીમાં ઘણું જોર હશે, સિંહમાં ઘણી તાકાત હશે, માછલી પાણીમાં જીવી છે, માણસ પાણીમાં જીવી શકે નહીં. પરંતુ આ કાળા માથાનો માણસ જે કરી શકે, એના શરીરમાં જે વ્યવસ્થા છે એવી વ્યવસ્થા બીજા કોઈની પાસે નથી. 5 ઇન્દ્રિયો, 5 તો જ્ઞાનેન્દ્રિયો છે, આંખ, કાન, નાક, જીભ, ચામડી, અને 5 તો કર્મેન્દ્રિયો છે, 2 હાથ, 2 પગ. આ બધા સાધન એટલા સારા મળ્યા છે, એટલા વ્યવસ્થિત. માણસનું શરીર એટલું બધું તૈયાર છે, અને એ શરીર દ્વારા જે થઈ શકે એ પહેલાં હાથીથી ન થાય, ને સિંહથી ને વાઘથી ન થાય. એટલે શરીર એટલું સુંદર મજાનું, વ્યવસ્થિત અને તાકાતવાળું અને સહન શક્તિવાળું. હા, માણસનું શરીર ભલે લાગે નાજુક, પણ એમાં ઘણી સહન શક્તિ છે. તો આ શરીર પોતે એક વરદાન છે, બુદ્ધિ બીજું વરદાન છે, ત્રીજું વરદાન વાણી છે, જે ભાષા બોલવાની શક્તિ, એકબીજા સાથે પ્રત્યાયન, સંવાદ, વાતચીત કોણ કરી શકે? 2 ગાય બાજુમાં ભલે બેઠી હોય, પણ એકબીજા સાથે કંઈ વાત કરી શકતી નથી. અને માણસને બીજા દ્વારા ઘણું બધું મળી શકે છે. કેમ કે બોલીને બતાવી શકે છે. એકને ખબર પડી એ બીજા 4 જણને કહી શકે છે, તો બીજાને ખબર પડી જાય વગર મહેનતે. જ્ઞાનનું આદાન પ્રદાન, માહિતીનું આદાન પ્રદાન વાણીથી થાય, અને એ શક્તિ માત્ર મનુષ્યને મળી છે. અને એક ચોથી વસ્તુ મળી છે, જે દરેક મનુષ્યની પાસે છે, ઓછી વધતી હોય પણ હોય. એ શું હશે? હવે યાદ કરો તમે. એ તો આવી ગઈ બુદ્ધિ. હા, કોણ બોલ? જરૂર. ધન એટલે રૂપિયા પૈસા નહીં સમજો. પોતાની પાસે કંઈ ને કંઈ રાખવું, સંગ્રહ કરવાનું કોણ જાણે છે? હા, એટલે તમને યાદ આવી ગયું, બરાબર. હા, પણ ધન એટલે ખાલી રૂપિયા પૈસા નહીં, સંગ્રહ. ભવિષ્યમાં કામ લાગે એટલા માટે કંઈક રાખવું, બચાવવું, સંગ્રહ કરવો. સંગ્રહ કોણ કરે છે? જાનવરો કરે છે, પક્ષીઓ કરે છે. હા, એ બિચારા કરવા જાય, પણ એમને આવડતું ક્યાં છે? હા, કરે છે. કીડી તો બહુ કરે છે. કીડી તો બહુ વ્યવસ્થિત. કીડીનું કામ તો બહુ વ્યવસ્થિત હોય છે. હવે કીડી ભલે સંગ્રહે, પણ એ કંઈ દાન પુણ્ય કરવા નહીં જાય. માણસ પોતાની પાસે જે કંઈ હોય, ગરીબમાં ગરીબ માણસ પાસે, નિર્ધનમાં નિર્ધન માણસ પાસે પણ કંઈક એવું જરૂર છે જે બીજાને આપી શકે છે. પોતાની પાસે જે સંગ્રહ છે, વસ્તુ છે, સાધન છે, એનો વિનિમય કરવો, એ કામ માત્ર મનુષ્યનું છે. અને આ 4 વસ્તુ એને મળી છે, પણ જો એને વાપરે નહીં
વાપરે નહીં તો બેકાર જાય. વરદાન મળ્યા કહેવાય. આનાથી શું ન થાય? બધું થાય. વાણીથી, બુદ્ધિથી, શરીરથી, અને જે કંઈ એની પાસે સાધન છે. બીજું કાંઈ ન હોય તો બોલવા માટે બે મીઠા બોલ તો છે કે નહીં? છે કે નહીં? તમે કોઈને પૈસા આપી શકો અને કોઈને દિલાસો આપી શકો, કોઈને આશ્વાસન આપી શકો, કોઈને હિંમત આપી શકો, બે સારા શબ્દો બોલીને એને ખુશી કરી શકો, મીઠું બોલીને એને રાજી કરી શકો. વાણીનું ફળ બીજાને કંઈક બીજાનું ભલું કરવામાં છે. દાન કરવું એટલે કંઈ ખિસ્સામાંથી રૂપિયા કાઢીને આપવા એટલું જ નથી. એક માણસ દુઃખી છે, એની પાસે જઈને બેસો તો શું થાય? એના ઉપર આફત આવી છે, સંકટ આવ્યું છે, કોઈ વિયોગ છે, કંઈ રોગ છે, તમે જઈને બેસો. એટલે જ લોકો દર્દીની પાસે જઈને માંદાને જોવા જાય છે ને. એ જોવા શું, મોઢું જોવા જાય છે? હે, એને સારું લાગે, એને સારું લાગે. પણ ત્યાં જઈને શું કરે? બોલતા આવડતું નથી, બોલીને બગાડે છે. બોલવામાં શું કરે? દાંટ વાળે છે. ત્યાં બેઠા હોય દર્દીની સામે અને વાત કાઢે, શું થયું, કેમ થયું, આ તો બહુ ખરાબ હો, આ તો બહુ ખોટું, હા ફલાણા ભાઈને આવું થયું હતું, પછી છે ને પતી ગયા. હા એટલે જ નથી આવતા. દર્દીની પાસે બેસવાનું નહીં. દર્દીની પાસે જાઓ તો વાત એવી કરો કે પેલાની હિંમત વધે. તમારી પાસે ભાષા છે, બીજું કાંઈ નહીં. જવું તો એવું જવું હોય ને તો ફળ ફ્રૂટ લઈને જવું જોઈએ. કોણ જાય છે? ઉલટાની ઓની ચા પાણી કરી. આ પણ એક અવિવેક છે, માણસાઈમાં ખામી છે. નહીંતર સૂઝવું જોઈએ કે બિચારો માંદો છે, એની આગળ વાતો કરીને એનું માથું દુખાવું, એને આરામ કરવા દો. એને હા તમે એને ફોન કરી લો અથવા જાઓ તો પણ, કેમ છો, સારું છે ને, બરાબર, સાજા થઈ જશો તમે, કંઈ વાંધો નહીં. આ કંઈ મોટી વાત નથી. આ તો ડાક્ટરો બધું સંભાળી લેશે, તમે ચિંતા ના કરતા. આવું કંઈ બોલો. એના બદલે માંડે પૂરા ફલાણા હતા, પછી એને આમ થયું, પછી ફલાણી હોસ્પિટલ લઈ ગયા, પછી ત્યાં ન થયું, પછી બીજીમાં લઈ ગયા, પછી તો આમ થયું, પછી તો પતી ગયું. શું કામ કર્યું? અને એવી રીતે આપણે ત્યાં એક શબ્દ ચાલે છે, બેસણું. બેસણામાં જાય લોકો, એ બેસવા જાય છે. બેસવા જાય છે. એ શું કામ બેસવાનું હોય? ત્યાં જઈને બેસવાનું શું કામ હતું? એટલા માટે કે બિચારું દુઃખમાં છે, વિષાદમાં છે, વ્યાકુળ છે. જઈને પાસે બેસીએ કે ના, તું એકલો નથી, તું એકલો નથી, અમે પણ છીએ તારી સાથે, ચિંતા ના કરજો, અમે છીએ. આ એના મનમાં ભાવ આવે એટલા માટે જઈને બેસ. પછી બેસણામાંથી શું થઈ ગયું? મેળાવડા થઈ ગયું. ત્યાં જઈને વાતોના કપાટો કરે, ત્યાં જઈને નાસ્તા પાણી કરે, ત્યાં જઈને ગલક મલકની વાતો કરે, અને ટાઈમ પોતાનો પણ બગાડે, બીજાનો પણ બગાડે. અને કાં તો જઈને શું કરતા? પહેલાં બેસણામાં જતા તો ગલીના નાકેથી માથે પછેડી નાખી અને રોતા રોતા આવે. પેલો માંડ માંડ સ્વસ્થ થયો એને પાછો રડાવે. આ બધા અવિવેક છે. આ બધું આચરણમાં આવે હો. આ બધા આચરણ પણ એની કોઈ પરીક્ષા ન હોય, એના કોઈ માર્કા ન હોય, પણ માણસનું માપ નીકળી જાય. એટલે કહ્યું કે દુશ્શીલ ન બનો. અને વાણીને વેડફો નહીં, જ્યાં ત્યાં જેમ ગમે તેમ વાપરો નહીં. મુખર ન બનો. બહુ બોલવા જેવું નથી. ન બોલવામાં મજા છે. ભલે એમ કહેવાય કે બોલે એના બોર વેચાય, પણ સામે બીજી પણ કહેવત છે હો, ન બોલવામાં ન. તો ક્યારેક કઈ કહેવત વાપરવી એ પણ બુદ્ધિ હોય તો સમજાય. વિવેક કરવો પડે વિશેષ.